વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું સૂજીમાંથી ઉત્તપમા। તમે જોઈ રહ્યા છો કે મેં આ સૂજી લીધી છે। તમે એ સિવાય તમારી પાસે કોઈ પણ સૂજી હોય તો તે તમે લઈ શકો છો। સૂજીને મેં તપેલીમાં કાઢીને 1 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે। સૂજી ડૂબે તેટલું જ કે સૂજી પલળી જાય તમારો। ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલું હું દહીં નાખી રહી છું। તમારે એ ધ્યાન રાખવાનું કે આપણું દહીં મોળું હોવું જોઈએ, ખાટું દહીં હોવું જોઈએ નહીં। ત્યારબાદ આપણું બેટર રેડી થઈ જાય છે। હું તેને હલાવીને આ બેટરને 1 કલાક માટે હું પલળવા માટે મૂકી રાખું છું। ત્યારબાદ જોઈ રહ્યા છો કે મેં વેજીટેબલ્સ ચોપ કરેલ છે। આ વેજીટેબલ્સને હું હવે સેલો ફ્રાય કરીશ। સેલો ફ્રાય કરવા માટે વેજીટેબલ્સ હું નાખી રહ્યું છું અને તેમાં મીઠું ઉમેરી રહી છું। આપણે ઉત્તપમા ઉતારતાની જસ્ટ મિનિટ પહેલાં જ આપણે જે આપણું મિક્સચર રેડી કર્યું છે તેમાં બોસ ફેરવવાનું છે। ત્યારબાદ તેમાં આખું જીરું નાખવાનું છે, ટેસ્ટ એકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે અને આપણા જે સેલો ફ્રાય કરેલ વેજીટેબલ્સ હતા તે તેમાં એડ કરવાના છે। ત્યારબાદ આ મિક્સચરને હલાવીને મિક્સ કરવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો કે આપણું મિક્સચર રેડી થઈ ગયું છે ઉત્તપમા ઉતારવા માટે। હવે હું ઉત્તપમા ઉતારી રહી છું। તમે જોઈ શકો છો કે આપણા ઉત્તપમા ઉતારીને રેડી થઈ જવા આવ્યો છે। એનું લુક જો, એનું સ્ટ્રક્ચર જો। મને કાચા વેજીટેબલ્સ જે બધા નાખે છે મને તેનો ટેસ્ટ ગમતો નથી। તમે એકવાર સેલો ફ્રાય કરીને વેજીટેબલ નાખજો અને પછી કહેજો કે કેવો ટેસ્ટ આવે છે। મારો ઉત્તપમા સંભાર અને ચટણી રેડી છે। મેં ચટણી બનાવી છે તેની વિડીયો મેં આગળ મૂકેલ છે। થેન્ક યુ સો મચ ફોર માય વોચિંગ વિડીયો।